મહાનગર લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું ઝેનુલ તમારી સાથે। મહાનગરના તમામ સમાચારો આવો જોઈએ ફટાફટ અંદાજમાં। પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર આવી રહ્યા છે ગુજરાત। 29મી જૂને સાંજે 4 વાગે આવશે રાજકોટ। બાદમાં રેસકોર્સ મેદાન ખાતે રવાના થશે અને 21,000 દિવ્યાંગોને કરશે કીટ વિતરણ। સાથે યોજાશે 8 કિલોમીટરનો ભવ્ય રોડ શો। પીએમના પ્રવાસને લઈ રાજકોટમાં અત્યારથી જ તૈયારીઓ શરૂ। રાજકોટના દરેક સર્કલને રોશનીથી શણગારાશે। લોક ડાયરો, લેઝર શો સહિતના કાર્યક્રમોનું આયોજન। 21 જૂનથી જ અલગ અલગ કાર્યક્રમોની થશે શરૂઆત। ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ઉમિયા માતાજીના દર્શન કર્યા। એક તરફ મહેસાણામાં કસ્ટોડિયલ ડેથ મામલે ઉમિયા ટ્રસ્ટે ન્યાયની માંગ કરી છે અને કોંગ્રેસે આંદોલનની ચીમકી આપી છે। તેવા સમયે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પહોંચ્યા મા ઉમિયાના દર્શને। અમદાવાદ ખાતે કરાઈ ગુરુ ગોવિંદસિંહજીની 350મી જન્મ જયંતિની ઉજવણી। મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરી રહી નોંધપાત્ર। ભૂરા રંગની શીખ પાઘડીમાં જોવા મળ્યા સીએમ રૂપાણી। ઉપરાંત ગૃહમંત્રી, મેયર અને શીખ ધર્મના ધર્મગુરુઓ રહ્યા હાજર। રાજ્યભરમાંથી 50,000થી વધુ શીખ ધર્મના અનુયાયીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા। પ્રદેશ ભાજપ હોદ્દેદારોની આવતીકાલે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠકમાં પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને પ્રદેશ હોદ્દેદારો હાજર રહેશે। બેઠકમાં ખેડૂત આંદોલન અને મહેસાણાની ઘટનાને લઈને આક્રમક બનેલ કોંગ્રેસ બાબતે પણ ચર્ચા કરાશે। સાથે જ આગામી સમયમાં પ્રધાનમંત્રી મોદીના અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ગુજરાત પ્રવાસને લઈને રણનીતિ ઘડાશે। બનાસકાંઠાના ડીસામાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યું વિદ્યા સંકુલનું ભૂમિપૂજન। ડીસાની સંસ્કાર મંડળ સંચાલિત આદર્શ હાઈસ્કૂલના નવીન વિદ્યા સંકુલનું ભૂમિપૂજન ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે રાજ્ય આરોગ્ય મંત્રી શંકર ચૌધરી અને કેન્દ્રીય રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા। બોટાદના ગઢડામાં ગઈકાલે યોજાયેલા સંમેલન અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સ્પષ્ટતા। ચુડાસમાએ કહ્યું કે આ કાર્યક્રમ અંધશ્રદ્ધાનો નહોતો, શક્તિ ઉપાસકોનો હતો, જેથી આપી હતી કાર્યક્રમમાં હાજરી। ગઈકાલે બોટાદના ગઢડામાં યોજાયેલા સંમેલનમાં 500 જેટલા ભુવાઓનું સ્વાગત કરાયું, જેમાં કેટલાક ભુવાઓ ધૂણતા તો કેટલાક પોતાને સાંકળથી પીટતા નજરે પડ્યા અને આ દ્રશ્યો મંચ પરથી નિહાળી રહેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કાર્યક્રમના વખાણ કર્યા હતા। પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતનો પ્રવાસ વધુ એક દિવસ લંબાયો। આવતીકાલે ખેડામાં ધરણાના કાર્યક્રમમાં આપશે હાજરી। ત્યારબાદ વડોદરાથી દિલ્હી જવા થશે રવાના। શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને કોંગ્રેસના નેતાઓનો યોજાયો ભોજન સમારોહ। સમારંભમાં ભરતસિંહ સોલંકી, અશોક ગેહલોત તેમજ કોંગ્રેસના નેતાઓ રહ્યા ઉપસ્થિત। ભોજન સમારંભ બાદ ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યું, કહ્યું કામ કરવાની પદ્ધતિ મામલે ધારાસભ્યોની નારાજગી એક સહજ બાબત છે। કોંગ્રેસથી નારાજ રાઘવજી પટેલનું મહત્વનું નિવેદન। કોંગ્રેસ પાટીદારોને પ્રાધાન્ય ન આપતી હોવાની વાત કહી। નેતા વિપક્ષ અથવા પક્ષના પ્રદેશ અધ્યક્ષનો હોદ્દો પાટીદાર નેતાને ફાળવવા રાઘવજીએ કરી માંગ। જામનગર ગ્રામીણના ધારાસભ્ય અને પોતાના જ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી ચૂકેલા કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલે વધુ એકવાર પોતાના જ પક્ષ પર કર્યા પ્રહાર। કહ્યું, જે સમાજે પક્ષને જિલ્લા અને તાલુકા પંચાયતમાં જીત અપાવી તે સમાજનું પ્રતિનિધિત્વ વધવું જોઈએ। કોંગ્રેસમાં સંતોષને લઈને એબીપી અસ્મિતાનો મોટો ઘટસ્ફોટ। કોંગ્રેસના 3 એમએલએ પક્ષમાં સંતોષ હોવાની કરી કબૂલાત, જેની સામે ગેહલોતે કહ્યું કે નારાજગી તો ભાજપમાં પણ છે। કેમ તૂટે છે કોંગ્રેસ? એબીપી અસ્મિતાના 2 કલાકના એક્સક્લુઝિવ રિપોર્ટને પ્રદેશ કોંગ્રેસના હાઈકમાન્ડે સાથે બેસીને જોયો। કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે એબીપી અસ્મિતા પર નિહાળી ધારાસભ્યોની નારાજગી। મહેસાણામાં પાટીદાર યુવાન કેતન પટેલના કસ્ટોડિયલ ડેથ મામલે રાજકારણમાં ગરમાવો। આજે કોંગ્રેસના નેતાઓએ રાજભવન જઈ રાજ્યપાલને આપ્યો આવેદનપત્ર। કેતન પટેલ કેસમાં સીબીઆઈ તપાસ કરાવવાની સરકાર સમક્ષ કરી માંગ। મહેસાણા કસ્ટોડિયલ ડેથ મામલે ભરતસિંહના સરકાર પર પ્રહાર। સરકાર અને પોલીસ એક થઈને પાટીદાર પર દમન કરી રહી હોવાનું આપ્યું નિવેદન। વધુમાં કહ્યું કે સરકાર મામલાને દબાવીને પોલીસને બચાવવાનો કરી રહી છે પ્રયાસ। શંકરસિંહ વાઘેલાએ પણ રાજ્ય સરકાર પર કર્યા આકરા પ્રહાર। વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા પહોંચ્યા મહેસાણા સિવિલ હોસ્પિટલ। મૃતક પાટીદાર યુવાન કેતન પટેલના પરિવાર સાથે કરી મુલાકાત।
મહેસાણા સબ જેલમાં પાટીદાર યુવાનના મોત બાદ મામલો ગરમાયો છે। 5 દિવસથી ચાલી રહ્યો છે કોંગ્રેસના ધારાસભ્યો અને દિગ્ગજ નેતાઓનો મૃતક યુવાનના પરિવારજનો સાથેની મુલાકાતોનો દોર। ગઈકાલે ભરતસિંહ સોલંકી અને અશોક ગેહલોતની મહેસાણા મુલાકાત બાદ આજે શંકરસિંહ વાઘેલા પણ મહેસાણા પહોંચ્યા। મહેસાણા જેલમાં પાટીદાર યુવાન કેતન પટેલના મોતને મામલે કોંગ્રેસે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે। પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદ બોલાવીને આરોપ લગાવ્યો કે આટલા દિવસ થઈ ગયા છતાં પોસ્ટમોર્ટમનો રિપોર્ટ હજુ આપવામાં નથી આવ્યો। કોંગ્રેસે આ મામલે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી છે। આ મામલે આવતીકાલથી રાજ્યમાં અનેક સ્થળોએ આંદોલનો કરવાની પણ ચીમકી આપી છે। આ પહેલા આજે સવારે કોંગ્રેસના નેતાઓએ રાજ્યપાલને મળીને આવેદનપત્ર આપ્યું। કોંગ્રેસે રાજ્યપાલ સમક્ષ કેતન પટેલના મોતની તપાસ સીબીઆઈને સોંપવા પણ માંગ કરી। સરકાર અને પોલીસ એક થઈને પાટીદારો પર દમન કરતી હોવાનો આરોપ તેમણે લગાવ્યો। મહાત્મા ગાંધીજી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ મામલે કરેલી ટિપ્પણી મામલે કોંગ્રેસ આક્રમક બની છે। પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ ટિપ્પણીને વખોડી અને માંગ કરી કે અમિત શાહ માફી માંગે। જો માફી નહીં માંગે તો કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે। કોંગ્રેસના શાસનમાં ખેડૂતો પર થયેલો અત્યાચાર ખોટો હતો। આ મોટું નિવેદન આપ્યું છે માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકીએ જ। ભરતસિંહે કહ્યું કે કોંગ્રેસના સમયમાં ખેડૂતો પર જે અત્યાચાર કરવામાં આવ્યો હતો તે ખોટો હતો। ખેડૂતો પર થયેલો અત્યાચાર કોઈ પણ સમયનો હોય તે ખોટો જ છે। ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભરતસિંહ સોલંકીએ કરી મોટી જાહેરાત। કહ્યું, હું નહીં લડું પરંતુ મારા કાર્યકરોને ચૂંટણી લડાવીશ। સુરતમાં યોજાયેલી ત્રિરંગા યાત્રામાં સર્જાયા ઝપાઝપીના દ્રશ્યો। સ્થિતિ વણસેલી જોતા પોલીસે દરમિયાનગીરી કરી અને મામલો શાંત પાડ્યો। દેશના સૈનિકોને સન્માન આપવા માટે સુરતમાં યોજાઈ હતી આ ત્રિરંગા યાત્રા। શહેરના વરાછામીની બજારથી સરથાણા સુધી હતું યાત્રાનું આયોજન, જેમાં જિલ્લા કલેક્ટર અને આર્મીના પૂર્વ જવાનો જોડાયા હતા। આઈઆઈટી અને એનઆઈટીમાં પ્રવેશ માટે લેવાયેલી જેડબલઈ એડવાન્સની પરીક્ષાનું પરિણામ જાહેર। જેડબલઈ એડવાન્સમાં અમદાવાદના વેદાંત રાવલે મેરિટમાં 82મો રેન્ક મેળવ્યો, જ્યારે રાજન સિંઘલે 158મો રેન્ક મેળવ્યો। અમદાવાદના આશ્રમ રોડ ખાતે નીટની પરીક્ષાને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ। આશ્રમ રોડ ખાતે વાલી વિદ્યાર્થીઓનું પ્રદર્શન। નીટમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં અલગ અલગ પ્રશ્નપત્રો પૂછાયા હતા, જે અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓએ ફરી કર્યું વિરોધ પ્રદર્શન। શહેરના આશ્રમ રોડ ખાતે વાલીઓ અને વિદ્યાર્થીઓએ માર્કશીટની હોળી કરી ભારે સૂત્રોચ્ચારો સાથે થાળી વગાડીને વિરોધ કર્યો। અગાઉ પણ નીટમાં અલગ અલગ માધ્યમના અલગ પ્રશ્નપત્રોને લઈને વિરોધ કરાયો હતો। નીટને લઈને વિદ્યાર્થીઓ ન્યાયની માંગ કરી રહ્યા છે। રથયાત્રાના પ્રારંભિક વિધિ સ્વરૂપે જળયાત્રા નીકળ્યા બાદ ભગવાન ગયા છે પોતાના મામાના ઘરે। નિજ મંદિરમાં મૂકવામાં આવી છે ભગવાનની તસવીરો। દર્શનાર્થીઓ આ તસવીરના માધ્યમથી લઈ રહ્યા છે ભગવાનના દર્શનનો લાભો। સિનેમા હોલની ટિકિટ પરના ટેક્સ દરમાં ઘટાડાનો નિર્ણય। જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય। 100 રૂપિયા કે તેથી વધુ ટિકિટ પર લાગશે 28% ટેક્સ, જ્યારે 100 રૂપિયાથી ઓછી ટિકિટ પર 18%ના દરે લાગુ થશે ટેક્સ। દરેક રાજ્યમાં સિનેમાની ટિકિટ પર લેવાતો અલગ અલગ મનોરંજન કર હટાવી હવે લાગુ કરાશે જીએસટી દર। રાજ્ય સરકારો પ્રાદેશિક ફિલ્મો માટે મનોરંજન કર ઘટાડી નહીં શકે। પ્રાદેશિક ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે ઓછી ટિકિટ રાખવા માટે પ્રોડ્યુસર કે સિનેમા માલિકોને સીધી સહાય આપી શકાશે। અમદાવાદમાં ઈ મેમોની પ્રક્રિયા શરૂ કરાતા નિયમોનો છડેચોક ભંગ કરવાના કિસ્સા વધ્યા। ટ્રાફિક પોલીસની સામે જ વાહન ચાલકો કરી રહ્યા છે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન। સીટ બેલ્ટ વગર હેલ્મેટ વિના પોલીસની સામેથી જ થાય છે પસાર। અમદાવાદમાં સ્થાન પર નહીં પરંતુ ફોટો પાડી ઈ મેમો આપવાની પ્રક્રિયા થઈ છે શરૂ, પરંતુ ઈ મેમો આપવાની પ્રક્રિયા છે લાંબી। ટ્રાફિક પોલીસ દરેકને સ્થળ પર નથી આપી શકતી મેમો, જેથી વાહન ચાલકો બન્યા છે બેફામ।
સુરતના કતારગામ ખાતે યોજાયો પુસ્તકનો વિમોચન કાર્યક્રમ. ભાવનગરના સ્વર્ગસ્થ ગોરધનભાઈ રાઘવભાઈ કોશિયા પર તેમના પરિવાર, મિત્રો અને વિદ્યાર્થીઓના હસ્તે લખાયું છે પુસ્તક. પુસ્તકમાં સ્વર્ગસ્થ ગોરધનભાઈના જીવનનું, તેમની કથાઓનું અને તેમના કાર્યોનું વર્ણન છે. આ પુસ્તકના વિમોચન બાદ પરમ પૂજ્ય શ્રી જગદીશાનંદ મહારાજ, નાનુભાઈ જયનારાયણ વ્યાસ હતા હાજર. ગુજરાતમાં વધતા જતા લવ જેહાદના કિસ્સાને લઈને વીએચપી બજરંગ દળ અને સાધુ સંતો મેદાને આવ્યા છે. લવ જેહાદના કિસ્સાને લઈને જૂનાગઢમાં એક બેઠકનું આયોજન થયું. બેઠકમાં લવ જેહાદને રોકવા શું કરવું જોઈએ તેના પર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં સાધુ સંતો, નેતાઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા. વીએચપી અને બજરંગ દળે ચીમકી ઉચ્ચારી કે જો આગામી સમયમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરાશે. ભરૂચની દૂધધારા ડેરીએ દૂધના ખરીદીના ભાવમાં વધારો કર્યો છે. ભેંસના દૂધના ભાવમાં 625 રૂપિયાનો વધારાથી કરીને 660 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરાયો છે, જ્યારે ગાયના દૂધનો ભાવ 600 રૂપિયાથી વધારી 630 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરાયો છે. રાજકોટ જિલ્લામાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી જોવા મળી. જેતપુર તાલુકાના 5 પીપળા ગામે સરકારી શાળાની ઇમારત જર્જરિત હોવાથી બાળકો ચોમાસામાં બહાર બેસીને અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે 5 પીપળા ગામના વિદ્યાર્થીઓએ છેલ્લા 1 વર્ષથી વૃક્ષ નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લા અને ગ્રામીણ વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું છે. સિઝનની શરૂઆતમાં જ જિલ્લાના કામરેજ અને કેમ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ થયો. આ વખતે વહેલો વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશી. જૂનાગઢમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની મહેર. જૂનાગઢમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો. મેઘરાજાનું આગમન થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા. વરસાદને કારણે જો કે ખેડૂતો ખુશખુશાલ. છેલ્લા 7 દિવસથી ગુજરાતના વાતાવરણમાં છે પલટો.